ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મણી કે જય શ્રી કૃષ્ણ. અજપા પાંજી દીકરીથી પણ વિશેષ એડી પુત્ર વધુ કે વધુ सूरत में रोंदल પુત્ર વધુ કે પણ આમંત્રણ દેનું હોય તો તેલા કરીને બીનાબેન કે બોલાવી દીશે કે ભાઈ એની જો મણી જો ઇન્ટ્રોડક્શન કરો. જય શ્રી કૃષ્ણ મણી કે. હેલો, અવાજ આવ્યો? હા આજે તો અહીં બોલો આજે તો. હા, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સુરત સમાજની વહુઓનું બધાનું સ્વાગત કરવાનું છે. અને મારો પરિચય આપું તો હું બીના તારાચંદ મુંદડા, વિશનજીભાઈ અને દમયંતીબેનની પુત્રવધુ અને અંજારથી સાવિત્રીબેન કાંતિલાલ કોઠારીની દીકરી. પહેલા તો થેન્ક યુ કમાન ગ્રુપને, કનકબેન, મનીષાબેન, દીપ્તિબેન અને જ્યોતિબેનને કે જે આપણે દર વખતે મિસ કરીએ છીએ, કે જેમણે મને આજે આ પ્લેટફોર્મ ઉપર બોલવાની તક આપી. અને બીજો થેન્ક યુ હિનાબેન શેઠને કે એણે એમની તક મને આજે આપી. એટલે હિનાબેન તમને બી ઘણું ઘણું થેન્ક યુ. બાકી કહેવાય છે ને કે દરેક ત્યારે જતા સફળતાની સીડી ચડાય છે. જે આજે કમાન ગ્રુપને સફળતાની સીડી મળી છે એમાં કમાન ગ્રુપની ખૂબ મહેનત અને ખૂબ લગન છે. ખૂબ ખૂબ ધન્યવાદ કમાન ગ્રુપને કે જેના થકી આપણે બધી બહેનો એક પ્લેટફોર્મ ઉપર એકઠી થઈએ છીએ અને કેટલા બધાને આપણે ઓળખાણ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પહેલા હું બોલાવીશ સુરભીબેન ગાંધી. સુરભીબેન ગાંધી હાજર છે? હા. સુરભીબેન ગાંધી. હા હા સંભળાય છે? હેલો. હા. હેલો. હા સંભળાય છે. હા, મારું નામ સુરભી છે અને હું ગાંધી ફેમિલીમાં લગ્ન કરીને આવી છું 2.5 વર્ષ પહેલા. મારા હસબન્ડનું નામ છે જયદીપ ગાંધી. મારા સાસુ સસરા છે પૂનમ ગાંધી અને રમેશ ગાંધી. અને મારા પેરેન્ટ્સનું નામ છે કોકિલા શાહ અને ભૂપેન્દ્ર શાહ. મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાં અગર વાત કરીએ તો મેં ડિઝાઇનિંગ કર્યું છે, એના પછી માસ્ટર્સ કર્યું હતું ફેશન મેનેજમેન્ટમાં. અને મારો એક્સપિરિયન્સ રહ્યો છે 10 વર્ષ રિટેલ એટલે કપડાનો જ રહ્યો છે રિટેલમાં. અને હવે હું 2.5 વર્ષથી અહીંયા સુરત શિફ્ટ થઈ છું. મુંબઈ રહેતી હતી પહેલા અને પછી હું મારા હસબન્ડ સાથે જોઈન થઈ છું અને હમણાં મારી બેબી થઈ છે એટલે અત્યારે મેં બ્રેક લીધો છે મારા કરિયરથી. એ રહ્યું મારું ઇન્ટ્રોડક્શન. અને આ પ્લેટફોર્મ આપવા માટે ઘણું થેન્ક યુ કામન ગ્રુપને કે ઓપોર્ચ્યુનિટી મળી કે મને બધા સાથે જોડાવા મળશે અને હવે આગળથી જોઈન કરીને કાંઈ નવું નવું શીખવા પણ મળશે. થેન્ક યુ વેરી મચ. બીના મમ્મી બીજા કોઈને બોલાવી લો. સુરભીબેન તમારા મમ્મીનું ઇન્ટ્રોડક્શન આપો. આપણા કચ્છીની દીકરી છે તો એમનો પણ જરા સરખો ઇન્ટ્રોડક્શન આપો. હા, તો મારા મમ્મી એઝ યુ નો કે કચ્છની દીકરી છે અને મારા નાની નથી રહ્યા હવે. એમના પેરેન્ટ્સનું નામ છે ચંદ્રભુજ અને ગુણવંતીબેન. અને હું જે અત્યારે રહું છું સુરતમાં એ મારું પિયર પક્ષ જ છે કેમ કે મારી ઘણી બધી મામીઓ રહે છે અહીંયા મારા સાથે અને અડધું મારું સાસુ પક્ષ છે. ગુડ ગુડ. અને તમારા ફઈ પણ આપણે કચ્છીમાં જ છે? મારા ફઈ એમ કચ્છમાં નથી. રેણુકાબેન શેઠ છે. એ એમ કચ્છીમાં નથી, કચ્છથી છે. કચ્છથી છે ખાલી પર આપણા કચ્છી જ છે. ગુજરાતી છે. કચ્છી માહેશ્વરી છે
રેણુકેબેન અશ્વિનભાઈ શેઠ, બરાબર ને? માહેશ્વરીમાં મૂળ ગામ Yes, yes. એમનું એટલે કચ્છી નથી, તેનું પર એ છે. કચ્છમાં રહ્યા છે અને કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એટલે પછી એ કચ્છી કહેવાય છે એમ. ઓકે, આપણા વસ્તી પત્રકમાં એમનું નામ છે એટલે એ હા, કચ્છી એમના છે. માહેશ્વરી કહેવાય. હા, હા હા હા, એટલે અમુક ગુજરાતીઓમાં છે, વસ્તી પત્રકમાં નામ છે માહેશ્વરી સમાજમાં, એટલે છે. હા, ઓકે, થેન્ક યુ વેરી મચ. અને તમારું જે થેન્ક યુ સો પણ મચ. કંઈ હોય, તમારો હા. શોખ હોય કે કંઈ બી હોય, તમે કમાન્ડમાં બી અગર કંઈ કરવા માંગતા હશો તો આપણે કરી શકશું આગળ, બરાબર છે? હા, ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સુરભીબેન. સુરભીબેન અમારી ભાણેજી જ છે અને રેણુકાબેન શેઠ એટલે ઈ જારોડા સમાજમાં જ છે. રેણુકાબેન અશ્વિનભાઈ પ્રિયાબેન વૈભવભાઈ માંડણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા. હા, હું પ્રિયા વૈભવ માંડન. આખું નામ તો પ્રિયંકા છે, બટ સાસરાવાળાએ નવું નામ આપ્યું છે પ્રિયા. કચ્છી સમાજથી મારા કોઈ રિલેટિવ નથી, એટલે કચ્છી સમાજ ટોટલ મારા માટે નવો છે. મારું આખું નામ પ્રિયંકા રાજુભાઈ ગજ્જર. મારા ફાધરનું નામ રાજુભાઈ ગજ્જર, મમ્મીનું નામ મંજુલાબેન ગજ્જર. હું પરણીને આવી છું વૈભવ માંડનના ઘરે, જેનું નામ છે વૈભવ ધીરજલાલ માંડણ. ધીરજલાલ માંડણ મારા સસરાજી છે, દીનાબેન માંડણ મારા સાસુજી છે, અને મારો 2 વર્ષનો બાબો છે શિવાંશ માંડણ. કચ્છી માહેશ્વરી સમાજમાં મને ઘણું બધું પ્રેમ મળ્યો છે. એજ્યુકેશનની વાત કરું તો હું પોતે અકાઉન્ટ ફાઇનાન્સ કરું છું અને છેલ્લા 9 વર્ષથી મને અકાઉન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે અને અત્યારે એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટરની પોસ્ટ ઉપર છું. મારી અંડરમાં 6 સ્ટાફ છે અને મારી પોતાની ઓફિસ છે. અને વાત કરીએ તો કરિયરની આગળ હજી વધારે સ્ટાફ રિક્રુટમેન્ટ કરું અને હજી આગળ વધારે અકાઉન્ટ ફિલ્ડમાં જાઉં એવી મારી ઈચ્છા છે. વાત કરીએ તો કચ્છી માહેશ્વરી સમાજની, તો સમાજમાં મને એટલું બધું આઈડિયા નહીં હતી જ્યારે હું પરણીને આવી, બટ સમાજ તરફથી મને દરેક વાતનું મને ગાઈડન્સ મળ્યું છે, કેવી રીતે વાત કરવાની, શું કરવાનું, કારણ કે મને કચ્છી પોતે નથી આવડતી. હા, 4 વર્ષ થયા લગ્નને તો હું શીખી ગઈ છું સમજતા, પણ બોલવામાં થોડી હજી દિક્કત થાય છે. બટ હા, મને જે પ્રેમ મારા પોતાના સમાજથી મને મળવો જોઈએ એના કરતા ઘણો બધો પ્રેમ મને કચ્છી માહેશ્વરી સમાજથી મળ્યો છે. એના માટે થેન્ક યુ સો મચ. મને અપનાવવા માટે થેન્ક યુ સો મચ. અને આવો જ પ્રેમ મને મળતો રહે આગળ, એના માટે એવી આશા રાખું છું. થેન્ક યુ. થેન્ક યુ પ્રિયાબેન. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ ભાભી. જય શ્રી કૃષ્ણ. હવે દીનાબેન છે તારી સાથે છે? એમનું ઝૂમ મીટિંગ અટેન્ડ નથી થયું. અત્યારે હું ઓફિસમાં છું. હા, એમનું ઝૂમ મીટિંગ મતલબ કનેક્ટ નથી થયું નેટવર્કને પ્રાંશુ લીધે. ગયો છે એકચ્યુઅલી. અચ્છા. હા, 2-5 એટલે મિનિટમાં પછી થઈ થશે જશે. લેટથી? શું કહો 2-5 છો મિનિટ ભાભી? में अची वञो. प्रांशु वियो आहे ओॾा कराइण, ही कनेक्ट नथा थई सघनि. हा, ઓકે ઓકે ઓકે. એટલે સ્ટાર્ટ નતો થઈ. 2-5 મિનિટ में थी वञे. हा હા, તો 11 જણી કે ના આવું મને? हा हा हा. ઉર્મિલાબેન નારાયણભાઈ નવધરે. ઉર્મિલાબેન નારાયણભાઈ નવધરે હાજર છે? ઉર્મિલાબેન? નારાયણ નવધરે એટલે ભુજવારાની જે છો દામોદરભાઈ જે છોકરો છોકરીની વડી થી ઈના ફોન કરને ઉર્મિલાબેન કે કોઈ તે સુધી બે કે ગાના. ઈના गेम नका स्टार्ट करो तभी हलंदो. गेम स्टार्ट करिया? हलंदो एतिरो હા, ॿ ભલે क्वेश्चन करे ॾिनो. ભલે ભલે. ઓકે ચાલો.
આજની આપણી આ ગેમ છે પ્રશ્નોત્તરીની, સામાજિક પ્રશ્નોત્તરી. આપણા માહેશ્વરી સમાજ વિશેની આપણે થોડીક માહિતી જાણીએ. આમ તો બધાને લગભગ ખબર જ હોય, પણ છતાંય આપણે થોડુંક રિપીટ કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે આપણો માહેશ્વરી સમાજની જ્ઞાતિની જે ઉત્પત્તિ થઈ એ કયા દેવની કૃપાથી અને કઈ જ્ઞાતિમાંથી આપણે વૈશ્ય બન્યા? પહેલા તો કઈ જ્ઞાતિમાંથી આપણે વૈશ્ય બન્યા છીએ અને કોની કૃપાથી આપણને માહેશ્વરી સમાજનું બિરુદ મળ્યું? બીજા કોઈ બોલે તો ઠીક છે, નહીં તો પછી હું બોલું. પેલા બીજાને શંકર ભગવાન. દીપ્તિબેન, જોજો તમે કોઈનો હેન્ડ રાઈઝ થાય તો. પરિણીતાબેન નવધરે હેન્ડ રેઝ કરે છે. ઓકે, અર્ચનાબેન હેન્ડ રેઝ કરે છે. પ્લીઝ અનમ્યુટ Okay. કરજો. માઇક ચાલુ કરો પ્રણીતાબેન. આંજો માઇક ચાલુ કરો. નેરા મોબાઈલ જી નીચે ડાબી બાજુથી માઇક ચાલુ કરો આંજો. मोबाइल में नीचे डाबी बाजू माइक जो बटन है इनके टच करो. આમાં કે રિક્વેસ્ટ હલા અહીં અનમ્યુટ કરેલા. હા, અર્ચનાબેન જો અનમ્યુટ થઈ ગયો. अर्चनाबेन એટલે તો કે છે हाँ हाँ प्रणीता હા बोले जो હા કેટલી બોલે છે સાપુજ बोले जो क्या क्या है अर्चना बेन बोलो. અહીંયા એડ્રેસ કેવો તો બોલો. हाँ हाँ पाके शंकर भगवान जी देव जी कृपा है હા, અને પેલા ક્ષત્રિય સમાજ में આવ્યા છું. ક્ષત્રિય में जाति पा माहेश्वरी जी पांजी उत्पत्ति થઈ है बराबर. હા, બરાબર. યસ, વેરી ગુડ. આપણને ક્ષત્રિયમાંથી માહેશ્વરી સમાજની ઉત્પત્તિ થઈ અને ત્યાં જે કુંડ હતો એ કુંડમાં આપણને સ્નાન કરાવીને આપણા બધા હથિયારો છે એ આપણા હા. વૈશ્ય વેપારીના બધા હથિયારો બની ગયા, ત્રાજુ ને એવું બધું. હા. અને પછી हाँ, આપણને लोहागंज में जाति. હા એના આશીર્વાદથી આપણને हाँ हाँ लोहागंज में एकड़ो कुंड है इनमें पाके स्नान कराए ने सामे शंकर जो मंदिर है. ઓકે, થેન્ક યુ સંતોષ. હા, થેન્ક યુ સંતોષબેન. ओके અને બીજો સવાલ આવે हाँ કે માહેશ્વરી સમાજનું ઉત્પત્તિ સ્થાન અને ઉત્પત્તિ દિવસ. ઉત્પત્તિ સ્થાન કયું છે અને ઉત્પત્તિ દિવસ કયો છે? ઉત્પત્તિ દિવસ મહેશ નો હા, અને ઉત્પત્તિ સ્થાન કઈ જગ્યાએ આપણે આશીર્વાદ? હા, લોહારગઢ. યસ, વેરી ગુડ. આપણને લોહારગઢ ત્યાં સૂર્યકુંડમાં સ્નાન કરાવી અને પછી લોહારગઢ પાસે જગ્યા છે અને ત્યાં જ આપણને શંકર ભગવાનના આશીર્વાદથી આપણને વૈશ્ય જ્ઞાતિનું બિરુદ મળ્યું. એટલે મહેશ ડોમ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે જ કહેવાય છે કે અનેકતામાં એકતા એ જ આપણી શાન છે અને એટલા માટે તો આપણી માહેશ્વરી સમાજ મહાન છે. અનેકતામાં એકતા એ જ આપણી શાન છે, એટલા માટે તો આપણી માહેશ્વરી સમાજ મહાન છે કે શંકર ભગવાનના આશીર્વાદથી આપણને જો આ સમાજ મળ્યું હોય તો એના આશીર્વાદ તો આપણા ઉપર એકદમ ફલીભૂત છે. હવે ત્રીજો સવાલ, માહેશ્વરી સમાજનો બોધ ચિહ્ન લોગો, જે લોગો કહીએ છીએ ને, એમાં કયા 3 શબ્દો દર્શાવેલા છે? માહેશ્વરી સમાજનો આપણો જે લોગો છે એમાં કયા 3 શબ્દ સૂત્ર દર્શાવેલા છે? સેવા ત્યાગ અને સદાચાર. સેવા, ત્યાગ અને સદાચાર. લોગો. હા, દીપ્તિબેન લોગો શેર કરજો ને. દીપ્તિબેન, હા, કરા. દેખાય તો? હા, આ લોગો જેને બી બનાવ્યો છે બહુ જ અદ્ભુત લોગો છે અને એટલો બધો આપણને સરસ પ્રતીક આપે છે આ બધા ચિહ્નો આપણને. અને એમાં જે સેવા, ત્યાગ અને સદાચાર છે એ કેવલ આપણા શબ્દો જ નથી, પણ એ આપણું માનવીય જીવનનું એક આદર્શ સૂત્ર છે કે જે અત્યારે આ કમાન્ડ ગ્રુપ આપણા આદર્શ સૂત્રને સાકાર કરી રહ્યું છે. અત્યારે આ કમાન્ડ ગ્રુપ જે સમાજની નારીઓનું સંગઠન બનાવી રહ્યા છે તે સંગઠનને સુરક્ષિત રાખવાના આ 3 ગુણ છે:
સેવા, ત્યાગ અને સદાચાર જે સમાજને આધાર છે. સેવા, ત્યાગ, સદાચારની જ્યોત સદાય પ્રજ્વલિત રહે એવી કમાન ગ્રુપને ઘણી ઘણી શુભેચ્છાઓ. સેવા એટલે સમાજને આગળ વધારવા માટે મદદરૂપ થવું. સેવા કરવા માટે ત્યાગ આપવો પડે છે. તો ત્યાગથી ઘર, પરિવાર, સમાજ સ્વર્ગ બની જાય છે. અને ત્યારબાદ સેવા અને ત્યાગ સદાચારથી આવેલો. તો પહેલા બધાને સન્માન આપવું, બધાને એક સમાન સમજવા, આપણી વાણી વર્તનને પવિત્ર રાખવા, આ બધા ગુણો થકી કમાન ગ્રુપ કાર્ય સફળતાના શિખરે જઈ રહ્યું છે. એટલે સેવા, ત્યાગ અને સદાચાર અત્યારે કમાન ગ્રુપને એકદમ પરફેક્ટ બેસે છે. ખૂબ ખૂબ ધન્યવાદ કમાન ગ્રુપને. હવે આપણે આગળ બોલાવશું. ઉર્મિલાબેન હાજર છે? ઉર્મિલાબેન નારાયણભાઈ નવધરે. ફોન સ્વિચ ઓફ અચ્છા, હું જે બોલું છે સમજાય છે ને બધાને? હા, એક્ઝેક્ટ બરાબર સમજાય છે. ઓકે ઓકે. ઉર્મિલાબેન નારાયણભાઈ નવધરે. સ્વિચ ઓફ છે તો બીજા કાપી લીધો. અચ્છા, તો એને દીનાબેન માટે વ્યવ પ્રાંશુ. હા, બે હોય. હા, તો એને કે બોલાય કે ના. દીનાબેન ધીરુભાઈ માંડણ. દીનાબેન ધીરુભાઈ માંડણ. ઓકે દીનાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો. હા, બોલો અહીં બોલો. કેમ છો? હા, બરાબર. તમે બોલો બોલો બોલો. બસ અહીંયા આવીને સારું મને લાગ્યું છે, બધાનો સપોર્ટ સારો છે મને. તમારું નામ બોલો પેલા. હા, મારું નામ દીના બેન ધીરજલાલ માંડણ. સાસુ સસરાનું નામ પણ બોલજો. હા, ગોપાલજી ખીમજી શાહ માંડણ. બરાબર. સાસુનું નામ જાંબુવંતીબેન ગોપાલજી માંડણ. બરાબર. ઓકે. કેટલા સમય થયો લગ્નને? કેટલા વર્ષ થયા? 32 વર્ષ થયા. સરસ સરસ. શું બાળકો છે? એક બાબો, એક બેબી. બરાબર. મોટા છે બેઓ? હા, બંનેના મેરેજ થઈ ગયા છે. ઓકે. સરસ બાબાને સરસ. ત્યાં બાબો છે, બેબીને ત્યાં બેબી છે. અચ્છા અચ્છા. બરાબર બરાબર. સરસ સરસ. બોલો 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 બોલો. તમે બોલો. ના ના, અહીંયા આવીને મને બીજી નાતમાંથી આવીને પણ મને અહીંયા સપોર્ટ સારો મળ્યો બધાનો. બરાબર. આગળ જે પ્રિયાબેન બોલી ગયા ને એમનું બધું જ છે. હેલો. હેલો. હા, હા, બોલો બસ બોલો. બોલો, તમને કઈ કેવું છે? બસ 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 બસ. ઓકે, થેન્ક યુ દીનાબેન. થેન્ક યુ વેલકમ. હવે આપણે બોલાવશું ગીતાબેન. ગીતાબેન ગિંગલ. જય શ્રી કૃષ્ણ. આગળ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા જય શ્રી કૃષ્ણ. બોલ. બેસવાનું છે. મારું નામ ગીતા વિનોદભાઈ ગેંગલ. મારી સાસુનું નામ છે લક્ષ્મીબેન ગેંગલ. મારા સસરાનું નામ છે વિશનજી ગેંગલ. અમે નલિયાના છીએ. મારા મમ્મીનું નામ છે મંજુબેન ડાંગે. મારા પપ્પાનું નામ છે વામનભાઈ ડાંગે. હું સુરતની જ છું અને હું ઘરે ડાયમંડ નું કામ કરું છું.
ચણિયા ચોળીમાં ને એ લગાવે છે ને લેસ વગેરે એ કામ હું ઘરે કરું છું અને લેડીઝોને પણ આપું છું. અચ્છા, બરાબર છે. કેટલા વર્ષ થયા લગ્નને? 23 વર્ષ થયા. વાહ, સરસ સરસ. શું બાળકો છે? ના, બાળક નથી. મોટા ભાઈ અચ્છા. છે રજનીભાઈ ચંદ્રપુરમાં, એમના 2 છોકરા છે. મોટા ભાઈ ભાભી ચંદ્રપુરમાં રહે છે અને બીજા મોટા ભાઈ છે પ્રકાશભાઈ એ સાથે જ. એમના 2 છોકરા છે, એ અમારા છોકરાની જેમ જ છે. અચ્છા અચ્છા, મારા જ એટલે છોકરા છે. હા 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 હા. તો તમે આપણે મંગલભાઈ ના હા તમારા હા 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 હા. લક્ષ્મીબેન ને મેં મંગલભાઈ? હા મેં તમને પહેલી વાર જોયા. હા, બરાબર. તો એટલે મારી સાસુ ને તમારા સસરા સગા ભાઈ બહેન હતા. હા એ ખબર છે પણ મેં તમને જોયા નતા. બરાબર છે. ઓકે ઓકે, સરસ સરસ. તો હજી તો Yes, yes. આપણે મોટા ભાઈ કે પ્રકાશભાઈ ક્યાં છે? અહીંયા છે કે ત્યાં છે? હા અહીંયા જ છે, અહીંયા જ છે. અમે સાથે તમારી જ છે. જોડે છે? હા હા. ઓકે ઓકે, બરાબર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ગીતાબેન. ગીતાબેન નું ડાયમંડ નું કામ બહુ સારું છે. ફેક્ટરી માંથી માલ લઈ આવે અને પછી બધા એને આપે અને બહુ સારું કામ છે એમનું. એટલે હીરા ઘસવાનું, ડાયમંડ ઘસવાનું કામ ચાલુ છે? એટલે ચણિયાચોળીમાં એને જે ડાયમંડ લગાવે ને, અચ્છા. એટલે કાચો માલ ફેક્ટરી માંથી લઈ આવે ને અહીંયા પછી લગાવવા માટે બધાને આપે, પછી રેડી કરીને પાછો ફેક્ટરીમાં જમા કરાવે. બહુ સરસ સરસ, સારું કામ છે. સારું. હમ. હવે હું બોલાવીશ કલ્પનાબેન ચંદ્રકાંતભાઈ મુંદડા. કલ્પનાબેન ચંદ્રકાંતભાઈ મુંદડા. છે કે ચલો નહીં લાઈન કલ્પનાબેન, પર? હા લાગતા નથી, આવશે તો પછી જોડી લેશું. હવે પ્રણીતાબેન ને વિનંતી કરીશ, પ્રણીતાબેન નવધરે એમનો પરિચય આપે. પ્રણીતાબેન હતા તો ખરા? પ્રણીતાબેન નવધરે. એમનો માઇક મને લાગે છે ચાલુ પ્રણીતાબેન આ જો માઇક ચાલુ કરો, માઇક માઇક. હા એક મિનિટ, હા એક મિનિટ ચાલુ કરા. હા થયો થયો, અવાજ અચે તો હાણે આયો હો. હા હા હા, આયો હા આયો. હા. આવું પ્રણીતાબેન જેઠાલાલ નવધરે. आऊं माहेश्वरी समाज में जन्म गेड़ो है, ये मुला बहुत सौभाग्य की बात है। मारवाड़ी समाज थी आऊं एडा आवे यहाँ, मुझो मावतर है सालडा परिवार ज मुझा मावतर है। मुझो मावतर मम्मी जो नाम कुसुम संतोष कुमार सालडा और मुझे पप्पा जो नालो है संतोष कुमार रामचंद्र सालडा। आऊं अकोला जी अने हाले अमरावती में मुझा भाई रहता। मुझा मम्मी पप्पा बोए ना है, मुझा सस सहुरा है। मुझे सहुरे जो नालो दामोदर भाई नवधरे अने मुझी सस जो नालो पार्वती भाई नवधरे। असी परजाऊ जा आयूं अने एडा सूरत में वस्या आयूं। आऊं घणे वरेती की न की काम कराती अने कडेक मुके टाइम मिले तो कुर्ती विका, कडेक साड़ियों विका, कडेक ओरी फ्रेम जो कम करा, तो कडेक एमवे जो कम करा, तो कडेक टपरवेर जो कम करा। जो कोई से प्रवृत्ति में आऊं लगी पावा। मुके कच्छी तो अचे थी पण ई थिए तो कि कच्छी बोले पण हिंदी पण बोल्યું તો એટલે મળી કે હિન્દી में પણ સમજાજે અને સારો રહે। કદાચ અટકી વે ના કોક વર્ડ મુકે ફાવે ન ફાવે એડી રીતે। હા બરાબર, સરસ બોલો તા। हाँ हाँ બરાબર બોલો તા। એટલે અને मुझे भी यहाँ के पात्री वरे थे आई। मुझे सस्ते लीधे जाऊं कच्छी सीख गई है। भाई मुके
कच्छी में जवाब दींदा हुआ ने आऊं गुजराती हिंदी में ज बोलती हुई से मुझे ससे न कड़े पण मुके हिंदी में बोलिया ज ने અને આવું કચ્છી में बोलती न हुई पण ई जोको बोलता हुआ ने ई समझी गेंदी हुई कि वरे पो वरे में जाऊं सीखी रही हुई से कच्छी અને ઉધના में જ પહેલેથી રહી હે મારી સમાજ ઉધના વાળા મુકે ઓળખેતા જ અને હાલે હું 6 વર્ષ ભરૂચ में रही मुझे बब्बे के ओडा जॉब हुई आज बब्बो मुझे ओडा दिल्ली गुड़गांव भी है रेला करीने कारण के मैकेनिकल इंजीनियर मारुति कंपनी में जॉब है नौ मुझी सिविल इंजीनियर मध्ये અને ઈ પણ બઈ સમાજી है स्वामीनारायण वाला है नौ मुझी हाँ मुझी अच्छा। दीकरी है हाँ हाल ही कोटक महिंद्रा बैंक में जॉब करे थी एक ज बब्बो एकड़ी ज बेबी है अच्छा, हाँ बराबर। मुके पण अहीं कंईक लखे जो बोले जो शौक है कड़े वो पंती हूँ खाली वेया तो कंईक न कंईक लखी गे नथी अने ही मुझे पप्पा पेंडे कविता लगता हुआ એટલે મુકે ઈ જ આદત है पप्पा छेड़ी તો અહીં લખો તા ને પ્રણીતાબેન તો તેલા કરીને બા સાથે આવીને એકડા એસજે પબ્લિકેશન આય એસજે પબ્લિક સૃષ્ટિ ભૂતડા કરીને એટલે ઈ બી ઓથર આઈને હમણી જે ઈ હેડીતે અહીં એની કે બી અલાઈંદા ને મુકે ચોજા આની સાથે કોન્ટેક્ટ કરાઈ દીધી છે તાંજલ તો નથી લખા પણ થોડોક થોડોક લખી ગયા જોકો જોકો લખો તા ને એની સાથે શેર કરજા તે આ જો કેડા ને કેડા બી ટાંકીને કરી દીધા આગળ આકે हेल्प करी दरेक वस्तु में ओके ओके हाँ हाँ ते पांजो जे ई जाए के जको अकड़े बेजो जको पांज लाइक है के जको पांजी हॉबीज है ई पा बे के सिखाई सको बे वटा पा सकी सको तो आ ओनी साथे आंजो कांटेक्ट कराई दींदी से ठीक है अच्छा अच्छा भले भले वो मुके करी के निराते फोन आंजी की एकड़ी बो पंक्ति हलाई जा मुके आवनी के फॉरवर्ड कर दी से ने पोए ये चोंदा ता साथे बात कराई दींदी से ठीक है ओके ओके मुके पण बहुत सारो लाग्यो है कच्छी समाज में आऊं आवैया अने नेला वेनो तो पांच होता के कच्छी आऊं कच्छी माहेश्वरी अहिया आऊं मारवाड़ी माहेश्वरी अंते तो मारवाड़ी माहेश्वरी ने कच्छी माहेश्वरी आए तो एकड़ा जई नो पा एकड़ी ज उत्पत्ति में थी जन्म गेड़ो है ई कच्छ में रेवा वाला है तो कच्छी चेता अने असी राजस्थान में रेला हूं तो राजस्थानी माहेश्वरी जोता जड़े असाजी पप्पाजी एटली पोजीशन न हुई मुझा पप्पा असी 4 छोकरियों हुई से 4 भेणू हुई असी अने मुझी फर्स्ट बेन जे विया टाणे तेडे एडी हालत हुई कि मुझा पप्पा एकड़ा कमाए वाला ने असाजी मारवाड़ी में दहेज प्रथा वधारे हलती हुई तो पहली टाणे जा फेरा हलदावा तड़े फेरा हलदे हलदे रोकाई व्यावा अने बहु जी तकलीफ असा के थई हुई तो असी तड़े जल गेनी केड़ो हाथ में त्याणे असा के जो को वगर दहेज जो संबंध अचींदो तो असी एडा हाँ करी वेठतासी तो ई एंजा पप्पा मुके पहला जो को आया हुआ नेरेला ने फर्स्ट एंड में आऊं हाँ करी वेतो मुझी भेण एकड़ी जामनगर देवाणी हुई जालोरा में पंजे नागौरी में सॉरी नागौरी में देवाणी हुई जामनगर में पुष्पाबेन नट्टूभाई करीने राठी हुआ आने जे घरे पण एडा इनके न जाम्यो એટલે ફરી પાછું ગુજરાતી में च अकोला में देवाणी है तो बहु असी कठिन समय कट्यो है એટલે असाके बहु जो अनुभव है हाणे ही दहेज प्रथा मेरे बंद थई है तो पांजे समाज में छोकरियों अचे जी थोड़ा ओછી થઈ વી એનકોરા बाकी तड़े बहु ज दहेज प्रथा असा टाणे हलती हुई ओके असी दौर में थी बहु गुजरे आयूं ओके जय श्री कृष्ण हाँ जय श्री कृष्ण बीना बेन यू कंटिन्यू थैंक यू प्रणीताबेन ओके હવે આપણે થોડાક વસ્તી પત્રકમાં લગતા સવાલ લઈએ છીએ વસ્તી પત્રક બધા હાજર રાખજો વસ્તી પત્રકના સવાલ લઈએ છીએ પહેલો સવાલ છે આપણી માહેશ્વરી સમાજના ટોટલ હાલ સુધીમાં કેટલા વસ્તી પત્રક પ્રકાશિત થયા છે ટોટલ સ્ટાર્ટિંગ થી ચાલુ થયા ત્યારથી લાસ્ટ સુધીમાં કેટલા વસ્તી પત્રક પ્રકાશિત થયા છે 8 यस राइट 8 प्रकाशित થયા છે એમાં સૌથી
પહેલો વસ્તી પત્રક કઈ સાલમાં આવ્યો છે? 1950. 1950. Yes. એટલે 8 વસ્તી પત્રકમાં છે, એમાં સૌથી પહેલો આવ્યો પ્રકાશિત થયો છે 1950માં. પછી સેકન્ડ છે 1959, 1959. ત્રીજો છે 1968. ચોથો છે 1976. પાંચમો છે 1985. છઠ્ઠો છે 1993. સાતમો છે 2005 અને લાસ્ટ અત્યારે જે છે 2017. પેલો 1950 અને છેલ્લો છે 2017. એમ ટોટલ 8 વસ્તી પત્રક આપણા પ્રકાશિત થયા છે. હવે બીજો સવાલ છે 2017માં પ્રકાશિત થયેલ વસ્તી પત્રક, છેલ્લો જે વસ્તી પત્રક હતો આપણો પ્રકાશિત થયો તો એના દાતાશ્રી કોણ છે? કાનજી આણંદજી ભૂતળા પરિવાર, પનવેલ, જામનગર. ભૂતળા પરિવાર. હા, યસ, જામનગર અને પનવેલ થી ભૂતળા પરિવાર. કાનજી આણંદજી. એ સવાલમાં બધાને મજા આવે છે ને, તો આગળ આપણે કરીએ ગેમ. નહીં, બહુ સરસ ગેમ છે. સમાજની માહિતી બહુ સારી એવી પૂરી પાડી છે. મજા આવે છે. એ જ સરસ. જાણવા તો મળે, ભલે ખબર ન હોય તો કઈ નહીં, જાણવા મળી જાય એમને. હવે છેલ્લો 2017ના વસ્તી પત્રકના એડિટર ગ્રુપનું નામ શું છે? એડિટર ગ્રુપ કયું? એડિટર ગ્રુપે પોતાનું નામ શું આપ્યું હતું? 2017માં વસ્તી પત્રક શાળાના એડિટર એટલે સંપાદક, એ ગ્રુપનું નામ શું હતું? એને પોતાના ગ્રુપનું નામ શું રાખ્યું હતું? ગોલ્ડન ગ્રુપ. ગોલ્ડન ગ્રુપ. અને ક્યાંથી હતું એ ગ્રુપ? થાણા. યસ, વેરી ગુડ. યસ. હવે 2017માં પ્રકાશિત થયેલ વસ્તી પત્રક કયા શહેરમાં પ્રિન્ટ થયું હતું અને કોના દ્વારા? એ વસ્તી પત્રક કયા શહેરમાં પ્રિન્ટ? હા, નાગપુર અંબિકા પ્રિન્ટિંગ પ્રેસ. યસ, નાગપુર અંબિકા પ્રિન્ટિંગ પ્રેસ, રાજેશભાઈ જયંતિલાલ નવધરે. હા, બહુ સરસ કામ છે એ લોકોનું. બસ હવે હું એક બે જણા છે એમને લઈ લઉં. મીનાબેન મોહનભાઈ ભૂતળા. મીનાબેન. મીનાબેન. મીનાબેન ક્યાં ગયા? હમણાં તો હાજર હતા. હેલો, અવાજ આવે છે? હા, આવે છે. આવે છે. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ મીનાબેન મોહનભાઈ ભૂતળા છે, નેત્રાવાળા. ને મારું પિયર મોરબી છે. નરસિંહ રસભાઈ રઘુમલ કેલાની દીકરી છું. મમ્મીનું નામ રેવાબેન છે. મારે 2 દીકરા 2 બાબા છે, બંનેના લગ્ન થઈ ગયા છે. ને મારી 3 પોતરી છે ને 1 પોતરો છે. આ મારો પરિચય છે. બસ બીજું કઈ કેવું છે મીનાબેન તમને? ના, બસ એટલું જ. સરસ, ચલો, થેન્ક યુ. ભાવેશભાઈ અત્યારે આપણા સમાજમાં બહુ સારી રીતે કાર્ય કરે છે હમણાં. હા, મારો મોટો બાબો છે ભાવેશ. હા, નાનો બાબો મેહુલ છે. અચ્છા. 2 બાબા છે મારા. 2 બાબા છે. બેવના લગ્ન થઈ ગયા છે? હા, થઈ ગયા છે. બંને લગ્ન થઈ ગયા છે. બરાબર. ભાવેશ કારોબારી પણ. હા, બંને લગ્ન થઈ ગયા છે. ભાવેશ કારોબારીમાં છે હમણાં. હા, ભાવેશભાઈ સાથે મુલાકાત થાય અમારી. હા, સત્યસાઈ આવે મીટિંગમાં. ઓકે. જય શ્રી કૃષ્ણ.
થેન્ક યુ મીનાબેન, ખૂબ ખૂબ આભાર. હવે આપણે સવાલ લઈશું. 2017 વસ્તી પત્રક પ્રકાશિત થયું હતું ત્યારે પ્રમુખ પદે કોણ હતા? એ વસ્તી પત્રક જગદીશભાઈ જગદીશભાઈ ના હતા. ત્યારે પ્રમુખ પદે રસિકભાઈ હતા. રસિકભાઈ સુરજીભાઈ કરવા પનવેલ. એટલે જયારે આ પ્રકાશિત થયું ત્યારે રસિકભાઈ હતા ને ત્યારે પેલા જયારે આપણે આપવામાં આવ્યું હતું ત્યારે જગદીશભાઈ હતા. અચ્છા, ઓકે. હા 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 હા, ઓકે ઓકે, સારું, સરસ. ચલો, સરસ માહિતી આપી. અને પ્રમુખ પદ ઉપરથી આપણે યાદ આવ્યું કે સૌથી પહેલા આપણી સમાજના પ્રમુખ કોણ નિમાયા હતા? સૌથી પહેલા પ્રમુખ કાનજી દેવજી લદ્દડ હુબલી. હા, યસ, કાનજીભાઈ દેવજીભાઈ લદ્દડ હુબલી. હા, સૌથી પહેલા પ્રમુખ પદે એ આવ્યા હતા. અને હાલે તો બધાને ખ્યાલ જ છે. કીર્તિભાઈ દામોદરભાઈ મલ. કિરીટભાઈ દામોદરભાઈ મલ. હવે આપણા માહેશ્વરી સમાજની ટોટલ સરનેમ કેટલી છે? ટોટલ 22. યસ. શું નૈનાબેન, તમે આજે બધા વસ્તી પત્રક વાંચીને જ આવ્યા છો? બરાબર. કરી નાખી હતી સવારથી. બધામાં અગ્રેસર હોય છે. બહુ સરસ છે. હા, સરસ હોય છે. અરે એવર બી હેડો જરાક ઉભી થઈ. અહીંયા રસિકભાઈ 2017 જો અવાજ અંદર આવે એટલે ભગીને આવે અહીંયા. ઓકે, થેન્ક યુ નૈનાબેન. 2017 પ્રકાશિત થયેલી વસ્તી પત્રક પ્રમાણે, ત્યારના વસ્તી પત્રક પ્રમાણે આપણા સમાજની વસ્તી કેટલી હતી? એ વસ્તી પત્રકમાં જે આંકડો આવે છે ત્યારની વસ્તી કેટલી હતી? નૈનાબેન, હવે ચાન્સ આપો કોઈકને. શ્યોર. જવાબ નૈનાબેન પાસેથી મળશે. 3,985. કર્યા અહીં. અર્ચનાબેન, પ્લીઝ અનમ્યુટ કરો. યસ, અર્ચનાબેન, પ્લીઝ અનમ્યુટ કરો. $3,985. આપણી સમાજ નાની છે, એકદમ વસ્તી ઓછી છે. અમે બધાને કહીએ ને તો બધા એમ કે બસ તમારી સમાજની એટલી જ વસ્તી છે. હા, અમારી સમાજની વસ્તી એટલી જ છે. છતાં એક ફટાણું છે ને કે વનરાતે વનમાં લીંબુડી જાજી, એમાં કાકા છે થોડા ને મામા છે થોડા, પણ શોભા. કાંઈ આપણું એવું જ છે કે આપણી સમાજ બહુ નાનો છે પણ એકદમ શોભા છે. બહુ બ્યુટીફુલ સમાજ છે એમ. એટલે વસ્તી ભલે ઓછી છે પણ સમાજ એકદમ બ્યુટીફુલ છે. ફેમિલીની સંખ્યા, એમાં ફેમિલીની સંખ્યા કેટલી છે અને ફિમેલની સંખ્યા અને મેલની સંખ્યા, એ જે 3,985 વસ્તી છે એમાં ફિમેલની સંખ્યા કેટલી અને મેલની સંખ્યા કેટલી વસ્તી પત્રક પ્રમાણે? માલતીબેન, આન્સર હેન્ડ રેઝ કરી. 1979. હા, ફિમેલ 1,979 અને 1,430. 1,430 ફેમિલી. મેલની સંખ્યા કેટલી છે ફ્રેન્ડ્સ? 2006. હા, 2006 ને 1,979 ફિમેલ ને ટોટલ 3,985. અને હવે ત્યારે ટોટલ આપણી ફેમિલીની સંખ્યા કેટલી હતી? આપણે આખા
ઓલ વર્લ્ડની ફેમિલીની સંખ્યા કેટલી હતી? વસ્તી છે 3,985, પણ ફેમિલી જે ટોટલ હતા એ કેટલી ફેમિલી હતી? પણ યાદ છે તો ખરો આયો કે ના? એટલે કેટલા? 1,311. નહીં, થોડોક નજીકમાં જ છો. 1,714. 1,000? 714. બે ની વચ્ચે છે. તમે પેલા બોલ્યા અને હમણાં બોલ્યા એ બે ની વચ્ચે. અરે યાર. પેજમાં નથી મળતું. થ્રી ઇડિયટ્સ મૂવી જેવું લાગે છે. બધાએ બુક ખોલીને ગોતે છે આન્સર ક્યાં છે. એટલે જ વાસીપત્રક લઈને બેસવાનું કીધું તું ને. હા. લગભગ સવારના જવાબ બધા આગળના પાનામાંથી જ છે. પછી ગામના નામ ચાલુ થાય છે એમાંથી કોઈ જવાબ નથી. બધા આગળના પાનામાંથી જ છે. કોઈએ ચેટમાં 1500 નાખ્યું છે. મનીષાબેન, હવે હું આપી દઉં જવાબ. મનીષાબેને 1500 આપ્યું છે જવાબ. હા, થોડુંક Chat ઉપર. એનાથી ઓછું છે. થોડુંક ઓછું છે એનાથી. તેરસો 11. હમ કહી દો હવે નથી જેણા જલન. 1430 છે. કયા પેજ ઉપર? 1430. હા, ઓકે. 1430 એમાં જે અનુક્રમણિકા છે ને એમાં જ લાસ્ટમાં આપેલું છે. હવે દેખાણું જવાબ આપી દીધા પછી. 1430. ત્રણે સંસ્થાઓ લખી છે ત્યાં જ છે બાજુ. ફેમિલી આપણે 1400 ત્યારે 2017 પ્રમાણે 1430 છે. હવે આપણા સમાજની ટોટલ વસ્તી કેટલા શહેરોમાં છે? કેટલા શહેરોમાં ટોટલ વસ્તી છે? એ બી અનુક્રમણિકા જ છે. અનુક્રમણિકાના જેટલા નંબર હશે એ જ. 105. યસ, 105. ટોટલ 105 શહેરોમાં આપણી વસ્તી છે. ચલો હવે લઈ લઉં એક મેમ્બરને. મધુબેન ચંદ્રકાંતભાઈ કરવા. મધુબેન ચંદ્રકાંતભાઈ કરવા. ઈના ફોન કરના.
ને બી દક્ષાબેન બિપિનભાઈ શારડા. દક્ષાબેન હાજર છે? દક્ષાબેન બિપિનભાઈ શારડા. ધ્વનિના મમ્મી ને મને લાગે છે. હે? ધ્વનિના મમ્મી ને? હા, ધ્વનિના મમ્મી. ધ્વનિના મમ્મી. નીતિન લિંક ડિલીટ કરી શેર કર્યા હતી એટલે જોઈન્ટ નહીં થાય પાછળ. હા, સેવ તો હું કરી એની કે પાછી કરી ગઈ. હા, પાછી કરી દીધી. હા, પાછી કરી ગઈ. અને કોઈ દક્ષાબેન કે પણ ફોન કરતે સુધી વળી પાછી ગેમ સ્ટાર્ટ કરી આવું. હા, એની કે કર્યો તો ઈ કરો ના તો પોસિબલ બોલેલા નતો ફાવે. તો ખાલી ફેસ વતાડ્યો અચ્છા. असांखे ख्याल अची वेंदो. હે? અને ગેમ સ્ટાર્ટ કરી કે ના જોવે? અચ્છા, આપણી સમાજમાં સૌથી પહેલા લેડી છોકરી જજ થઈ હતી, એનું નામ શું છે? કોણ જજ થઈ હતી સૌથી પહેલી? અને એક જ છોકરી જજ થઈ છે હમણાં થોડોક ટાઈમ પહેલા, આપણી સમાજની છોકરી. મેધા મહેશ નવદરે. મેઘા મહેશભાઈ નવદરે પનવેલ સૌથી પહેલી આપણી સમાજની એ જજ બની છે. ને હમણાં સુધી આપણી સમાજના કેટલા અધિવેશન થયા છે? 27. 27મું અધિવેશન હતું. 27 અધિવેશન થયા છે. હા, યસ યસ, 27 થયા છે. અને પહેલું અધિવેશન ક્યારે અને ક્યાં હતું? સૌથી પહેલું અધિવેશન જખૌમાં હતું. 1954. સોરી, જખૌ. જખો. હા, જખૌમાં. હા, 1954 જખૌમાં પહેલું અધિવેશન થયેલું. માસી મળે અંકે ગોપાલ અંકલ હેલ્પ કરે તા ના માસી પહેલા ચીનમાં ખબર પડી ऐसा ખબર પડી ભાઈ માસી ભાઈ કે ચાવા અહીં વતાઈ જાનો પણ મને રાડ્યું વજે તો ના થોડોક નોલેજ હાય મૂકે પાછળ બેઠા અહીં બા કે પહેલા ચઈ દેનાવા અહીં બોલ જા ના કોઈ લોસ પોમ ચેવો કે ન ચેવો નૈના હા ચાવા પણ બા કે તો અહીં છે ને આવો હેલ્પ કર્યા કરી આવો જીગર કે જો જીગર બા ભજીવ્યું બાર કોલે ભજાયું ને મધુબેન હાજર છે? મધુબેન, મધુબેન, મધુબેન હાજર છે? જોઈન્ટ કરો છો લિંક તો લઈ લઈ જોઈન્ટ થઈએ તો અહીં છે. નો પ્રોબ્લેમ. हाँ. ત્યાં સુધી પણ આંકડો કમ કર્યો. अगर गेम में पति हुई हुई तो आ जाए ना थोड़ा रिजल्ट आया ही तो ये शेयर करी के ना हाँ करेगा हाँ दीप्ति बेन हाँ शेयर करा हाँ हाँ स्टार्ट कर बेटा हाँ દેખાય તો સ્ક્રીન માસી સ્ક્રીન દેખાય તો ના આવે સ્ક્રીન હા આવે આવે यस ई भाणे पांजा टेंजर रिजल्ट्स अनाउंस कराती ई नियति जिग्नेश शारदा 95.2% है. कॉन्ग्रेचुलेशंस नियति.
એટલે શેમાં છે સ્ટાન્ડર્ડ કે એજ્યુકેશન કે 10th સ્ટાન્ડર્ડ બતાવજો. છે, 10th સ્ટાન્ડર્ડ નું રિઝલ્ટ છે. અમારી Okay. પોતરી છે, આ થાનાથી છે. મારી પોતરી છે આ. અરવિંદ શાહ બેંગ્લોર થી છે, એના પર્સન્ટેજ 98.5 છે. કોંગ્રેચ્યુલેશન અરવિંદ. એમની બેન છે અંતરા શાહ, એને પણ 98.5% સ્કોર કર્યા છે 10th સ્ટાન્ડર્ડમાં. કોંગ્રેચ્યુલેશન અંતરા. કૃતિક તરુણ શાહ 95%. કોંગ્રેચ્યુલેશન્સ કૃતિક. ભૂમિ ગૌતમ મલ ભુજથી છે, એના 79% આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ ભૂમિ. વિશ્વા જેમિન ભેડકિયા થાનેથી છે, એના 81% સ્કોર किया है. કોંગ્રેચ્યુલેશન્સ વિશ્વા. ઈશિતા રોહિત નવધરે ભુજથી છે, इन्हीं के इंटरनेशनल हॉस्पिटैलिटी एंड टूरिज्म मैनेजमेंट में थी फर्स्ट मिले हुआ होल बैच में फर्स्ट रैंक गई. એ વાત્સલ્ય ધામમાં ભણતી હતી ને અત્યારે જ રિઝલ્ટ આવ્યું છે ને હોટેલ મેનેજમેન્ટ મેં ફર્સ્ટ રેન્ક પાસ किया है. जतीन विनय मुंदड़ा ई गदक थी आई, इनजा 92.2% आवे आई 10th स्टैंडर्ड में. કોંગ્રેચ્યુલેશન્સ. Congratulations जतिन. યસ એટલા આવ્યા અહીં માસી એવર. ઓકે. અચ્છા આને એ આચી આવે બહુ જણા તપા આની જો ઇન્ટ્રોડક્શન કરો. મધુબેન. हीना में नेरिगिनो में ही पार्टिसिपेंट में नेरिगिनो आया ही कि ना आया. મધુબેન જે નામથી લોગિન નાય, અગર બીજા કોઈ નામથી લોગિન થયા હો તો અનમ્યુટ કરી શકો તા. ઓપન નાય. શાનવી થી નાલે તેવું તો શાનવી. હા ચેક કરા. શાનવી નાલે તા. સાનવી આય. હા રિક્વેસ્ટ હલાયો અનમ્યુટ કરેલા કરીને. सानवी आप ज्योति है यहाँ बिना भाभी आऊं क्यों है हिना मुके फोन करे तो हाँ तो आई भाभी आई एक्चुअली मामी क्यों जॉइन करा थी पण आने क्यों हेलो? नहीं ओके. न फावे तो नीचे बोलाई गई ने. आऊं बीटा यहाँ आऊं बीटा एक्चुअली मामी सूरत है. अच्छा अच्छा तू बिट्टा आ गई है. ओके ओके. हाँ हाँ નકા ઇન્ટ્રોડક્શન ઈ દઈ દઈએ જ્યોતિબેન. ज्योति तू दई दे ना અગર ન હોય તો ઇન કેસ ન જોઈન થઈ શકતા હોય તો ઇન્ટ્રોડક્શન જ્યોતિબેન દઈ દઈએ. જ્યોતિ તું લઈ દે ને. नहीं के मम्मी पापा जो कोई जो नाम के कोई आइडिया ना है. ઓકે. हाँ तो भले ગાંધી સમાજ में દઈ દે ને. चंद्रकांत जो हाँ इंट्रोडक्शन तू दई दे ना. हाँ हाँ एक्चुअली मुझे मामी सस्ती है मधुबेन चंद्रकांत करवा ई मारवाड़ी समाज थी राजस्थान कोटा थी बिलोंग करे था अने ई लगभग एनी जे लगन के 32 वर्ष जे आजूबाजू थई व्या है पांजे समाज थी कनेक्टेड એટલે લગન ત્યાં ત્યારથી અને આ સુરત ઉધના में જ રહેતા બ છોકરા અહીંયાની જા અને બે છોકરા જોબ કરે તા યસ કરવા ને આશીષ કરવા બસ મુકે એટલો આઈડિયા હે એટલે એની સસરાનું નામ જગન્નાથ ભાઈ હે.
જગન્નાથ રજનીકાંત કરવા ચંદ્રકાંત જગન્નાથ કરવા. અને કમળાબેન જગન્નાથ કરવા. હા સસો રેજો નામ એની જો. હા અચ્છા હજી અહીં બાકી અહીં એકડા જણા કે નહીં? एक दक्षाबेन विपिनभाई सारडा हुए जॉइंट नाय थे ના થયા? ઠીક હે ચલો नाय थे joint हाँ ઓકે અચ્છા અને આને કલ્પનાબેન ચંદ્રકાંતભાઈ મુંદડા છે એ મારા મોટા સસરાને બહુ જેઠાણી થાય એ બી જોઈન્ટ બરાબર. નથી થઈ શકતા તો તમે એ આપી introduction. હા હા એટલે કલ્પનાબેન ચંદ્રકાંતભાઈ મુંદડા એ મારા જેઠાણી છે એટલે ચત્રપુજભાઈ અને ગુણવંતીબેન ના પુત્ર વધુ બરાબર. ને એમના બી બે છોકરા છે બંને બિઝનેસ કરે છે અચ્છા એમનું પિયર બોમ્બે માં જ છે. બરાબર ઓકે એટલે હવે બાકી છે કોઈ હજી કે માસી હજી એક રિઝલ્ટ આવ્યો શેર કરાંતી. હા હા કરો હા શેર કરો. ઈ દેખાય તો આંકે स्क्रीन है वो हाँ हाँ ई तपन ताराचंद भाई शाह इन्हीं के कॉमर्स में 12 स्टैंडर्ड जो 93% में लिया है. કોંગ્રેચ્યુલેશન્સ. कांग्रेचुलेशन तपन. એ બીનાબેન હવે બોલે તો એની જો છોકરો અહીંયા हाँ मुझो छोकरो आई मैं कांग्रेचुलेशंस बीनाबेन के भी कांग्रेचुलेशंस ताराचंद भाई के भी कांग्रेचुलेशंस. थैंक यू બધાને બધા છોકરાઓને ઓલ ધ બેસ્ટ ને થેન્ક યુ આગળ બસ સારો અભ્યાસ કરે બધાય. હા બરાબર છે ઓકે હજી એક એનાઉન્સમેન્ટ હતું મને લાગે છે મનીષાબેન. જય શ્રી કૃષ્ણ મને કે મહિલાઓ મળે થોડી ઉદાસીન હોય થયું ફાઇનાન્શિયલ મેટર્સ વિશે જાણે લાય કે જો પાંજો કેન પ્રમાણે મળે બેન્કિંગ એટલે જો નાણાકીય વ્યવહાર કી સંભાળ્યો હતા ઘણે વર્કિંગ હતા ઉની કે બી થોડો કંટાળો જતો તો ઈ મળે સમજ પાકે દેનેલા કરીને આવતે શનિવાર જો સેशन में लीनाबेन अचे वारा आहीं तो प्लीज मड़े वधारे में वधारे संख्या में हाजर रहो ने पाके पंहिंजा प्रश्न जा भी जवाब दींदा अने थोड़ो सरल भाषा में समझाईंदा એટલે पाके इन विषय जी जानकारी भी सारी मिलदी. थैंक यू. બીનાબેન હિનાબેન હજી બાકી રહેતો કે બસ હવે 2-3 સવાલ છે બાકી તો અચ્છા આપણે કારોબારી મેમ્બર ની સંખ્યા કેટલી છે? 30. અને ટ્રસ્ટગણ મંડળની સંખ્યા 7. યસ બહેનાબેન તો ફૂલ તૈયારીમાં આવ્યા છો તમે અભ્યાસ બહુ સરસ કર્યો છે. આ તો બધું કોમન હતું બીના ભાભી. હા હવે પણ શું આ સંખ્યા ઓછી પડી ગોલ્ડન ગ્રુપ ના સદસ્યો પણ પૂછતો તો એ નામ એકવાર વાંચી લીધા. અને આપણી સમાજના પહેલા સમૂહ લગ્ન કઈ સાલમાં થયેલા? કોના હસ્તે? મંગલભાઈ માહેશ્વરીના હસ્તે થયા હતા ને 1979. યસ 1979 મંગલભાઈ માહેશ્વરીના હસ્તે થયા હતા ભુજ ખાતે. ચાલો હવે લગભગ તો સવાલ બધા પૂરા થઈ ગયા છે ને છતાં બીજા કોઈને બી હોય કઈ સવાલ સમાજ વિશેની માહિતી તો પૂછી શકે છે. બાકી આજે અમારી સુરત સમાજની વહુઓનું કહું તો બધી બીજી સમાજમાંથી આવી છે છતાં એકદમ આપણા અહીંયાના રીત રિવાજ પ્રમાણે કે પરિવારમાં બહુ સરસ મિક્સ થઈ ગયું છે અને સમાજના દરેક કાર્યમાં વ્યવહારમાં દરેક વખતે હાજર હોય છે. લાગતું નથી કે આ લોકો બીજી સમાજમાંથી આવ્યા હોય. બહુ સરસ ઇન્વોલ્વ કર્યું છે. થેન્ક યુ બધાને. અને સાસુઓના સંબંધની એક વાત કરું તો રડતા સંસારમાં આવીએ ત્યારે માએ ગોદમાં લીધી, રોતા સાસરે જઈએ ત્યારે સાસુમાં ગળે લગાવે છે. એટલે સાસુમાં આપને શું કેળવણી આપે છે અને માં આપણને શું કેળવણી આપે છે બંનેનું સ્થાન શું છે? માએ જીવન દીધું તો સાસુમાએ જીવન સાથી દીધો.
ચાલવું બેસવું એ માએ શીખવ્યું, પણ સાચી રીતથી સમાજમાં ચાલવું એ આપણે સાસુમાએ શીખવ્યું. માએ ઘરનું કામ શીખવ્યું તો સાસુમાએ ઘર કેમ ચલાવવું એ શીખવ્યું. માએ કોમળ કળીની જેમ સાચવી તો સાસુમાએ વિશાળ વૃક્ષની જેમ આપને બનાવ્યા. માએ સુખમાં જીવતા શીખવ્યું અને સાસુમાએ દુઃખમાં પણ જીવતા શીખવાડ્યું. માં ઈશ્વર સમાન છે તો સાસુમાં ગુરુ સમાન છે. એટલે સાસુનું પતિ તો આપણા સમાજમાં આપણા જીવનમાં બહુ જ મહત્વનું છે. અને જે આપણને એનો પુત્ર આપણને સોંપી દે છે એ આપણા જીવન સાથી એ આપણા માટે બહુ મહાનતાની વાત છે કે જે એનું જે સર્વસ્વ છે એ બધું આપણને સોંપી દે છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આજે સાસુઓને પણ. મારા સાસુ સસરા તો એક્સપાયર થઈ ગયા છે એટલે અમે તો ઘણી એની કમી મહેસૂસ કરીએ છીએ, પણ જેટલું એની સાથે જીવ્યા એ અમારી સાથે બહુ સારું હતું. ચલો કનકબેન, હવે કઈ તમને ચાલુ કરવું હોય તો. બસ બહુ આજનો સેશન બહુ સરસ રહ્યો. બીનાબેન તમે બહુ સારી એટલે વહુરોએ પણ બહુ સરસ કર્યો. આપણો સમાજ જ એવો છે કે બધાને દૂધમાં સાકરની જેમ ભેળવી લે છે ને વહુઓ પણ બધી જે આવે છે એ આપણા કરતા દીકરીઓથી પણ વિશેષ છે ને એમને બધાને ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. આજે અહીંયા આવીને આપણને કમાન્ડના મંચ ઉપર એમણે પોતાની ઓળખાણ આપી. અને સૌથી વધારે ધન્યવાદ બીનાબેન અને હિનાબેનને કે તમે બેઉ જણાએ થઈને આ બધું સારી રીતે હેન્ડલ કર્યું છે. ને બીનાબેન, તમે સમાજ વિશે જે સારી એવી માહિતી પૂરી પાડી એના બદલ બી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ને બધાને જય શ્રી કૃષ્ણ. રેકોર્ડિંગ સ્ટોપ કરો.